સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માક્ષર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી, સાધુ અને સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા તે શા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી અને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે છે અને તેને ઘણું રૂડું થાય છે. અને તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે, એ સાંભળી આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનાવૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું ત્રીજું થયું. જો ભક્તો આપણે ભગવાનના આશ્રિત છીએ તો ભગવાનના વાલા, ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ, એમના આશ્રિત ધર્મકુળ આશ્રિત સંતો ભક્તો એની સાથે હેત રાખ્યું હોય અને ભગવાને જે સ્થાનકને વિશે જે જન્મને વિશે જે સ્થાનકને વિશે લીલા કરી હોય એ પણ જો સાંભળી આવે અંત સમયે તો આપને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. માટે ભગવાને જે અવતારને વિશે જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એ પણ સંભાળી રાખવી અને ભગવાનના વાલા સંતો ભક્તોની સાથે હેત રાખવું. શું કામ? એની સાથે હેત રાખવાથી ભગવાનમાં આપણને હેત થાય અને ભગવાનમાં હેત થાય તો અંત સમયે ભગવાન સાંભળે અને ભગવાન સાંભળે એટલે આપણને ભગવાનનું ધામ મળે. ઇતિ વચનાવૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું ત્રીજું થયું. સહજાનંદ સ્વામી મહારાજ